આપ જોઈ શકો છો શારદાબેન હોસ્પિટલની અંદર કૂતરું ફરી રહ્યું છે. કોઈને કડશે તો જવાબદારી કોની? સિક્યુરિટી કરે છે શું અહીંયા? આપ જોઈ શકો છો સિક્યુરિટી શું કરે છે? કૂતરું અંદર ઠેઠ સુધી ઘૂસી ગયું છે. મિત્રો, શારદાબેન હોસ્પિટલની અંદર કૂતરું ઘૂસી ગયું છે. નાના કોઈ બાળકને કડશે, વૃદ્ધને કોઈને કડશે તો એ જવાબદારી કોની? આ છે શારદાબેન હોસ્પિટલ. મિત્રો, બોલાવો ભાઈ, સિક્યુરિટીને બોલાવો. કે સિક્યુરિટી શું કરે છે? કે કૂતરા અંદર ફરે છે, આ જવાબદારી કોની? સિક્યુરિટીની છે. આ શારદાબેન હોસ્પિટલની અંદર કૂતરું ફરી રહ્યું છે. મિત્રો, કોઈને કરડશે તો જવાબદારી કોની? મિત્રો, સિક્યુરિટી શું કરે છે અત્યારે? આમ સિક્યુરિટી મોટી મોટી વાતો કરે છે. કોઈ બાળકને કરશે કે કોઈ વૃદ્ધને કરશે, જવાબદારી કોની? આપ જોઈ રહ્યા છો શારદાબેન હોસ્પિટલનો એક ટોયલેટ છે. પુરુષ ટોયલેટની અંદર દારૂની થેલીઓ, દારૂની થેલી, ગુટકાના રેપર પણ છે. આપ જોઈ શકો છો દારૂની થેલીઓ અહીંયા ક્યાંથી આવી? આ હોસ્પિટલ છે કે શું છે? મિત્રો, આજ તારીખ 11/11/2024 સોમવાર. દારૂની થેલીઓ અંદર પડી છે શારદાબેન હોસ્પિટલના પુરુષ ટોયલેટની અંદર. મિત્રો, આપ જે વિડીયો જોઈ રહ્યા છો શારદાબેન હોસ્પિટલ પુરુષ ટોયલેટની અંદરનો છે. એવરી ડે અહીંયા દારૂની પોટલીઓ રોજ પીન અહીંયા થેલી નાખવામાં આવે છે. આપ જોઈ શકો છો ઉપર ગુટકાના રેપર પણ છે અને દારૂની થેલી. આજે તારીખ છે 4/10/2024. આપ જોઈ શકો છો દારૂની થેલી છે અને એ રોજનું થઈ ગયું છે આ લોકોનું. એવરી ડે એક બાજુ જે સગાવાલા જે આવતા હોય છે એમના પાસ માટે હેરાન પરેશાન કરવામાં આવે છે, તો અહીંયા આ દારૂ અને ગુટકા અંદર કેવી રીતે આવે છે એ પણ એક મોટો જટિલ પ્રશ્ન છે. અવારનવાર એવરી ડે અહીંયા દારૂની થેલીઓ હોય છે જ. આપ જોઈ શકો છો આજની તારીખ સાથે મેં કહ્યું કે આના પહેલાંના પણ વિડીયો છે. ગુટકાના રેપર પણ પડ્યા છે. દારૂની થેલી તો ઓલવેઝ અહીંયા હોય છે. શારદાબેન હોસ્પિટલ તારીખ 28/10/2024 સોમવાર. આપ જોઈ શકો છો શારદાબેન હોસ્પિટલનું જે પુરુષ ટોયલેટ છે એની અંદર દારૂની થેલી ખાલી પડી જાય. જોઈ શકો છો ગુટકાના રેપર પણ પડ્યા છે, દારૂની થેલી પણ પડી છે. 28/10/2024 સોમવાર. આજે તારીખ થઈ 13/4/2025. આપ જોઈ શકો છો દારૂની પોટલીઓ ઓલવેઝ અહીંયા હોય છે. આ શારદાબેન હોસ્પિટલ છે. મિત્રો, આપ જોઈ શકો છો જ્યારે પણ હું આવું કદાચ વોશરૂમ આવ્યો હોય તો આ પરિસ્થિતિ હોય છે.